મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. 2 દિવસ પહેલાં શનિવારે અને કાલે રવિવારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ અને લાલ ડુંગળી ₹1 કિલો એટલે કે 20 રૂપિયાની મણ વેચાવા માંડી. અને જે લાખો થેલી ડુંગળી આવી હતી એમાંથી 25% ડુંગળી કોઈ પણ હિસાબે સફેદ હોય કે લાલ વેપારી કે ડિહાઇડ્રેશન લેવાય તૈયાર નહોતી. એટલે ખેડૂતોમાં એક મોટી ચિંતા અને મોટો હાશકારો થયો હતો. એટલે એના સમાચાર સાંભળીને અમે શનિવારે જાહેરાત કરી હતી કે અમે સોમવારે આજે 19 તારીખે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિટિંગ રાખશું. એના ભાગરૂપે આજ માર્કેટિંગ યાર્ડની અંદર જે ડુંગળીનો સફેદ અને લાલ ડુંગળી છે એ 50 થી 60 રૂપિયાથી ઉપર અને 80, 90 કે 100 રૂપિયા સુધી ડુંગળી વેચાણી. અને એક પણ વાહન કોઈ ખેડૂતનું ઊભું નથી રહ્યું કે પીડ્યું ન રહ્યું, તમામ વાહન ડુંગળી ખરીદી લીધી. એટલે અમારી 2 મહિના પહેલાંથી જ્યારથી ડુંગળી આવે ત્યારથી જ વાત હતી કે જ્યારે ખેડૂતોના ઘરમાં માલ આવે ત્યારે આ ડિહાઇડ્રેશનવાળા લૂંટબાજ અમુક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલીભગતને કારણે ખેડૂતોની ડુંગળીનો ભાવ દબાવી રાખે. એ તમામ તમે મીડિયા પણ આજે સાક્ષી હતા કે અને તમને ખબર પડી કે શનિવારે જે ₹1 કિલો હતી એ આજે 4 થી 5 રૂપિયા કિલો વેચવા માંડી. એટલે એક દિવસમાં આટલી બધો તફાવત કેમ પડી ગયો? એટલે આંદોલનના કારણે આવું પરિણામ આવ્યા. પણ અત્યારે ખેડૂતોને સરવાનું મતે નક્કી કર્યું કે હવે પછીથી ડુંગળી 2 દિવસ પછી આ માવઠાની આગાહી છે એટલે પછી નીચા હેઠે વાહન ઠલવી અને ખેડૂતોને ડુંગળી વેચવી અને ઊંચા ભાવ સારા મળી રહે એવી તમામ વ્યવસ્થા યાર્ડવાળાએ કરવી. અને એમાં જો પાછા ક્યાંય ગડબડ ગોટાળા કરશે તો અમે પાછા પણ આંદોલન કરશું. અત્યારે જે ખેડૂતોને મજૂરીનો પ્રશ્ન હતો એનું પણ નિરાકરણ આવ્યું કે મજૂરી એક જગ્યાએ ખેડૂતને અહીંયા ઉતારવાની કે ગાડી આવે એને ₹2 લેખે દેવાની હોય, પછી અહીંથી ખરીદી લે, પછી નથી ખેડૂતોને જે એનું વજન કાંટો હોય એ વાહનનો કાંટોનું ભાડું દેવાનું કે નથી કોઈ પણ ડિહાઇડ્રેશનમાં ઉતારે ત્યાં ખેડૂતોને મજૂરી નથી દેવાની. એમ છતાં ડિહાઇડ્રેશનવાળા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટે છે. પણ એવા સમાચાર મળશે તો એ ડિહાઇડ્રેશનવાળા ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં ભરાય એવી કાર્યવાહી કરાવશું. અને અત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી અને અહીંયા એની પોલ ખુલ્લી પડી ગઈ એ બધા ખેડૂતોની હાજરીમાં. અને સરકાર જે સબસિડી આપવાની વાતો જાહેરાતો કરે છે પણ સરકાર કોઈ દી સબસિડી ખેડૂતોને ₹1 ડુંગળીમાં કે કોઈ પણ બાબતમાં માવઠાની સહાય સરકાર આપવાની નથી. આવડું મોટું માવઠું જો આખા ગુજરાતની અંદર, ભાવનગર જિલ્લાની અંદર અને મહુવાની અંદર 3-4 કલાકની અંદર જો 7-8 ઇંચ વરસાદ પડ્યો હોય અને 4-5 દિવસ પછી પાછો વરસાદ પડ્યો હોય એ માવઠામાં ખેડૂતોને કેટલું નુકસાન ગયું હોય એના કોઈ સર્વે કરવાના કે કોઈ પુરાવા માગવાની જરૂર ન હોય. પણ સરકારને કાંઈ દેવું નથી. એટલે આ સરકાર સર્વેના ગટકડા કરે. આવનારા દિવસોમાં ડુંગળીમાં અમારી તો માંગણી છે કે સરકાર જો ખેડૂતલક્ષી હોય તો સરકારને ₹1 કિલો ₹10 સહાય ખેડૂતોને આપવી જોઈએ. અને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધીની તમામ ડુંગળી વેચાણી તમામ ખેડૂતોને આપવી જોઈએ એવી અમારી માંગણી છે. પણ સરકાર આવનારા દિવસોમાં હું નિર્ણય લે એ જોવાનું રહ્યું. બાકી સરકાર ખેડૂતોને કાંઈ આપવાની, સરકારને તો અદાણીને દેવું હોય તો 1 કલાકમાં 30,000 કરોડ આપી દે. સરકારને નિર્માણ દેવું હોય તો 1 કલાકની અંદર 25,000 કરોડ આપી દે. અંબાણીને દેવું હોય તો 50,000 કરોડ આપે. ખેડૂતોને દેવાનું થાય એટલે સરકાર કાચબાની ઘોડે બધું હકેલીને બેસી જાય. એટલે આ સરકાર ખેડૂત વિરોધી છે એ વાત 100% પાકી થઈ ગઈ. આજના નિર્ણયમાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે ખેડૂતોને થોડોક ફાયદો થયો. જય હિન્દ, જય ભારત.